એક તરફ સરકાર ખેડૂતોના પાણીનો પ્રશ્ન હલ કરવાના બણગા ફૂંકે છે અને બીજી તરફ ખેડૂતો પાણીના અભાવે પોતાનો પાક નષ્ટ કરી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના કંસારી ગામના ખેડૂતોને સમયસર ડેમનું પાણી ન મળતા ખેતરમાં લહેરાતા લીલાછમ પાકો સુકાઈ ગયા, જેથી તૂટેલી આશા સાથે ખેડૂતોએ ખેતરના લહેરાતા પાકો પર હળ ચલાવીને પાકનો નાશ કરવાનો વારો આવ્યો છે। એક તરફ કમોસમી માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા હતા, ત્યારે હવે ઉના તાલુકાના કંસારી ગામના ખેડૂતોને માથે નવી મુસીબત આવી પડી છે। કંસારા ગામના ખેડૂતોને મચ્છુન્દ્રી ડેમમાંથી કેનાલ મારફતે જે પાણી મળતું હતું તે છેલ્લા 90 દિવસથી ન મળતા ખેતરમાં રહેલા તલ અને બાજરીના પાક નિષ્ફળ ગયા છે। હવે આશરે 200 થી 300 વીઘા જમીનનો પાક નિષ્ફળ જતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને હવે તો તેઓ ખેતરમાં ઉભેલા પાકનો મજબૂરીવશ નાશ કરવા માટે મજબૂર બન્યા છે। નીચેના ખેડૂમાં ઘણા ખેડૂને પેલું પાણી પણ મળ્યું નથી અને ઘણાને 1 અથવા 2 પાણી મળ્યા છે, ત્યારે ખેડૂએ મોંઘા ભાવના ખર્ચ, મજૂરી, બિયારણ, ખાતર બધું કર્યું છે અને અત્યારે તમામ પાક નિષ્ફળ જાય એવી સ્થિતિ છે। વાવેતરમાં તલ, મગ, બાજરી વાય છે અને એક પણ પાક પાકે એવી સ્થિતિ નથી, ત્યારે હવે શું કરવું? અધિકારીના આયોજનના હિસાબે આ પાક બધા નિષ્ફળ જાય છે। એ અધિકારી અમને અવળા જવાબ આપે છે। અધિકારીઓ અમને એવું કહેવા માંગે છે કે તમે કેનાલમાં જાઓ, તમે રિપેર કરો, અમે અમારા 10% લોકોને પાસેથી લઈ અને અમે ખેડૂતોને પાસે લઈ અમારા બાળ બચ્ચાના મોઢામાં લઈ અને અમે પૈસા ભરેલા છે, છતાં અમને પાણી ન મળે। બિન ગુનેગાર, બિન વ્યવસ્થાથી એને પાણી મળી રહે છે, અમને 100 કારણથી અમને પાણી મળવાનું નથી આવતું। જોકે ખેડૂતોએ મચ્છુન્દ્રી ડેમના કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓને લેખિતમાં જાણ કરતા ઇજનેર કંસારી ગામ દોડી આવ્યા હતા અને તેમણે ખેડૂતોની તકલીફ જાણવાનો પ્રયાસ કર્યો હતો। ઇજનેર હરેશ જોશીના જણાવ્યા મુજબ આગળના ગામોના લોકો પાણીને ખોટી રીતે રોકી રાખતા હોવાથી છેવાડાના ગામ સુધી પાણી પહોંચી શકતું નથી અને હાલ કેનાલની સફાઈ પણ ચાલી રહી છે, જે પૂર્ણ થતા 2 દિવસમાં પાણી મળતું થઈ જશે। દર વખતે પાણી ઉતારવાનું ઓલું કરીએ છીએ, કોશિશ કરીએ છીએ, બરાબર, અને પાણી નીચે આવે જ છે ઓલરેડી, અત્યારે પાણી નીચે ચાલુ જ છે। જે વિસ્તારમાં બાકી છે એમાં પાણી ઉતારવાની કોશિશ કરીએ। નહીં એવું નથી, અડધાને આપીને અડધાને નથી આપતા એવું નથી ક્યાંય, એવું ક્યાંય ભેદભાવ અમે રાખતા નથી ક્યાંય। રાંડ્યા પછી ડાબણ એ કહેવત સાર્થક થઈ રહી છે, કેમ કે કંસારામાં 90 દિવસ પાણી ન મળતા તમામ પાકનો નાશ થઈ ગયો અને હવે અધિકારી આવીને 2 દિવસમાં પાણી આપવાની વાત કરે છે, ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ તો આત્મહત્યા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। જયેશ ગોંધિયા, GSTV, ઉના।